નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સ્વયં અને સમાજ માટે સમગ્ર દાહોદ બન્યું યોગમય। દાહોદના હાટ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાપ તળાવ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે એવું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું। રાજ્યમંત્રી શ્રી પંચાયત અને કૃષિ વિભાગ બચ્ચુભાઈ ખાબડે જણાવ્યું કે મન, વચન, કર્મ આત્માને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે। દાહોદ જિલ્લામાં દાહોદના હાટ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાપ તળાવ ખાતે કુદરતી ખુશનુમા શીતલ વાતાવરણ અને પક્ષીઓના મીઠા કલરવ વચ્ચે મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ, પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરાવવામાં આવી હતી। રાજ્યમંત્રી શ્રી પંચાયત અને કૃષિ વિભાગ બચ્ચુભાઈ ખાબડે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે મન, વચન, કર્મ આત્માને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે। 21મી જૂન 2019માં રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાય તો આપણો સમાજ નિરોગી અને સ્વસ્થ રહેશે। ફક્ત આજના દિવસ પૂરતો જ નહીં પરંતુ નિયમિત રીતે આપણે અને આપણો પરિવાર પણ યોગમાં જોડાય તે જરૂરી છે। યોગ એ આપણા આરોગ્ય અને સુખકારી જીવન માટે મહત્વનું છે। આપણી સરકાર આપણા સૌના સારા સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ બની છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રારંભિક પ્રવચન આપતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે યોગ એ આપણી પ્રાચીન જીવન પદ્ધતિ છે। જેમ શારીરિક રીતે સ્વસ્થ થવા કસરતની જરૂર છે તેમ માનસિક રીતે સ્વસ્થતા માટે યોગ કરવો જરૂરી છે। જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે। દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે। નાગરિકો યોગ પ્રત્યે જાગૃત કેળવે અને નિયમિતપણે યોગ કરે એ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।